પાડી પોલીસ સ્ટેશનના પીઆઈ GR ગઢવીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક અશોક લેલેન્ડ ટ્રક GJ14Z5045 માં ડાંગરના ભૂસાની આડમાં દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે। પોલીસે વોચ ગોઠવી ચેકપોસ્ટ પર ટ્રકને અટકાવી હતી। પ્રાથમિક તપાસમાં ટ્રકમાં માત્ર ભૂસાની થેલી જ દેખાતી હતી, પરંતુ જ્યારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે ભૂસાની થેલી પાછળ છુપાવેલા વિદેશી દારૂના 155 બોક્સ મળી આવ્યા હતા, જેમાંથી પાડી પોલીસે બાટલી નંગ 5028 જેની કિંમત 19,38,000 અને અશોક લેલેન્ડ ટ્રક કિંમત 5 લાખ તેમજ મોબાઈલ ફોન કિંમત 5,000 કુલ મુદ્દામાલ 24,43,000 જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે ટ્રક ચાલક દિલીપ હાજાભાઈ સિંગર રહે ઉના ગીર સોમનાથની ધરપકડ કરી છે। તેને પોલીસે કરેલી પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ દારૂના જથ્થા દમણના સાગર પટેલ નામના ઈસમે ભરી આપ્યો હતો, જેને સુરત કામરેજ સુધી પહોંચાડવાનો હતો। પોલીસે હાલ દમણના બુટલેગરને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે। વલસાડના કલ્યાણબાગ પાસે પાલિકા દ્વારા પાણીની ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ તો ટાંકી તૈયાર થાય તે પહેલા જ તેનો સ્લેબ અને સ્ટ્રક્ચરનો ભાગ ધરાશાયી થઈ જતા કામગીરીની ગુણવત્તા સામે મોટા સવાલો ઊભા થયા છે। આ ઘટનાના પગલે વલસાડ કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે। આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો કલ્યાણબાગ મુખ્ય રસ્તા પર એકઠા થયા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસના કાર્યકરોએ સ્થળ પર જ ભૂખ હડતાલ શરૂ કરી દીધી છે। કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે આ ટાંકીના નિર્માણમાં વપરાયેલ મટીરિયલ, ડિઝાઇન અને સ્ટ્રક્ચરલ ઓડિટના તમામ રિપોર્ટ્સ કોંગ્રેસ અને જનતાની સામે રજૂ કરવામાં આવે। કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે નબળું બાંધકામ કરવામાં આવ્યું છે, જે જનતાના જીવ સાથે ચેડા સમાન છે। વર્તમાન સ્થિતિએ કલ્યાણબાગ પાસે વાતાવરણ તંગ છે। કોંગ્રેસના નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટીતંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ ભૂખ હડતાલને પ્રતિક ઉપવાસ અને જલદ આંદોલનમાં ફેરવવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે આ મામલે પાલિકાના વહીવટીતંત્ર કેવા પગલાં ભરે છે। સવારે આપણે 10-10:30 વાગ્યાની બધા ભેગા છે, તમે અમને કેમ સવારથી વાત કરો? મારા પર ફોન કામ કરો, મારા પર ફોન કામ કરો, તમને કેસ કરાવવા માટે તમને બોલાવ્યો કેમ નહીં? તમે જો એઝ પર આઈએસ કોડ પ્રમાણે તમે ફૂડ સર્વિસ પર તમારે જ્યાં કરવું હોય ત્યાં તમે તે રિબન હેમરેજ કરી તો ઝોલા લટકાઈને કરાવવાનું હતું ને, પણ એના માટે એક આઈએસ કોડ પેલા એન્જિનિયરને ફોન કરી પેલા એન્જિનિયરને ફોન કરો, કોઈ લેબ વાળાને તમે રેફરન્સ લઈ જાઓ। પાછળ તમે મીડિયા સમક્ષ પછી બોલ્યા કેવી રીતના કે કાલે થઈ ગયું છે તો પછી આને ફોન કરવાનો નહીં હતો તમારે અમને? કારણ કે તમારે પેલા વાપરા અધિકારી થઈ ગયા સુધી આવ્યા કેમ નહીં મળે? તમે કીધું પેલા અમિતભાઈ આવે છે પછી તમે મીડિયામાં પાછું એમ કેમ કેવો છો કે પછી તમે એમ કીધું ગાંધીનગરથી પેલા ભાઈ નીકળી લોકો હમણાં આવીને કરી ગયા છે, સવારે ક્યારે કરી ગયા? અહીંયા સાઈડે કર્યો છે એ લોકો। તમે ચાલુ બોલાવ્યા કેમ નહીં અમને? હમણાં ઉતર્યા લોકો કે અંદરથી કેસથી થાય જે કેસ થાય બધું થાય। એક બાજુ એમ કે રાતાની થાય મીડિયામાં તમે નીકળજો આપણે બાઈક લઈ લે। એને લટકાવી દો ઉપરથી, એમાં એને જ ચલાવો, રિબાઉન્ડવાળાને બોલાવી દો ટેસ્ટ કરે। વિશાલ નહીં કરો બાઈક લઈને આવે છે લેવા કોઈ આવતો તો બેસી જાવ મારી સાથે।
વલસાડમાં પેટ્રોલ પંપ પર ગ્રાહકો સાથે છેતરપિંડીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કોન્વેન્ટ સ્કૂલ પાસે આવેલા શૈલેષ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલની ચોરી સામે આવી છે. પેટ્રોલ નીકળ્યા વગર જ મશીનમાં રીડિંગ વધતું હોવાનું ગ્રાહકે પકડી પાડ્યું છે. ગ્રાહકે પેટ્રોલ લખાવતા પેટ્રોલ ઓછું આવવાની જાણ ગ્રાહકોને થતા ગ્રાહકે હોબાળો કર્યો હતો. સમગ્ર ઘટના ગ્રાહકે પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ગ્રાહકો સાથે કરવામાં આવતી છેતરપિંડી અંગે ગ્રાહકે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. 50 નું સેક્શન મીટર નીચે 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 કેટલું આવ્યું છોડ્યો નહીં તમે 50 નું તો ફરી ગયું આંકડો 50 ની ઉપર તો ફર્યા કરે 50 તો ક્યાંનું થઈ ગયું તમે કેમ લખ્યા કરે નહીં આ લોકો બધા સર જોવા વાળા આજો આ મીટર ફરે છે પણ પેટ્રોલ નથી આવતું એ બંધ કરી દે મીટર બંધ કરી દે આજો આ મેનેજર સાહેબ છે અહીંયાના અમે ચાલુ કરો મીટર ચાલુ કરો આની અંદર ભાઈ બીકર લાવો બીકર લાવો ના ના મેં પેટ્રોલ પુરાયું અત્યારે મેં જોયું મીટર જમ્પ કરે ડાયરેક્ટ આમાં ઝીરો કરો ના ઝીરો કરો મીટર ઝીરો કરો હા ભાઈ બીકર લાવો પાછું બીકર લાવો આ એર મારે તમે અહીંયા દેખાય આજો એર મારે ગાડી છે ને એટલે આજો ભાઈ આજો પેટ્રોલ નથી નીકળતો બી મીટર ફરે છે તમારું ભાઈ આ કેવી રીતે થયું આ શૈલેષ પેટ્રોલ પંપ યસ બેંક ની સામે બધા જોઈ લેવો નહીં શાંતિ નહીં બીકર લાવો ચાલો બીકર લાવો બીકર આમાં મારો પાછું મને ખબર પડી જ જાય ભાઈ આજો પેટ્રોલ નથી આવતું પૈસા ફરે છે તો પણ પેટ્રોલ નથી આવતું ના રે મારી ગાડી મેં 2 વાર પેટ્રોલ પુરાયું અંદર મેં જોયું ને એટલે ભાઈ મને ખબર પડી ગઈ તરત જ ના ના આજો આ ચોરી પકડાઈ છે ખુલ્લેઆમ આ લોકોની દાદાગીરી ચાલે છે ભાઈ બીકર લાવો બીકરમાં પેટ્રોલ માપો ચાલો બીકરમાં પેટ્રોલ માપો લાખો આ પૈસા પેટ્રોલ નીકળવા વગર આ પૈસા કેવી રીતના ફરે છે આ ફરે કેવી રીતે મને તરત જ ખબર પડી ગઈ કે મીટર જમ્પ થતા છે पेट्रोल तो निकल रहे पैसा कैसे बढ़ रहा है तो पता नहीं किस भाई इसमें मीटर में पेट्रोल डालो मैंने 50 रुपए का भाई को बोला पेट्रोल डालो तो इसमें निकला सिर्फ 350 ml हालांकि 500 ml निकलना चाहिए भाई मीडिया बोलो મીડિયાને અત્યારે બોલાવું છું ભાઈ આ બીકરમાં પેટ્રોલ માપો નહીં પાછું નાના પણ તમે માપતા કેમ નથી પણ એવા તો મેં પેટ્રોલ એવા તો કેટલા ને તમે હવારથી ઉલ્લુ બનાવ્યું હશે પણ તમે માપતા કેમ નથી પાછું બીકરમાં પણ તમે માપો મેં મીડિયા બોલાવું છું અત્યારે અરે મીટર જમ્પ કરે ડાયરેક્ટ જ મેં જોયું એટલે મને ખબર પડી જાય પહેલી વાર ચાલુ કર્યું ના હું પહેલી વાર અરે હું જોયું નહીં મેં 2 વાર એટલે પેટ્રોલ પહેલા 200 નું લાખ બરાબર ડાયરેક્ટ 70 પર ડાયરેક્ટ જમ્પ મારે મીટર તમારું ભાઈ એમાં બીકર એકવાર પેટ્રોલ માપો નહીં પાછો માપા કે પોલીસને બોલાવો ઊભી રહી ના પોલીસને બોલાવો નહીં તો નહીં પણ માપો નહીં એકવાર તો માપો તમે સાચા છો તો પાછું કાઢીને માપો છો પેટ્રોલ 50 નું લાખો આની અંદર પાછું आलू कार्ड लखो आलू काढ़ो ये खाली करो अभी भाई ये तो बहुत सुबह है ना ना सुबह नहीं खोटी बात एवो तो કેટલા ને તમે જુઠ્ઠું બોલે એવો થોડી છે યાર કોઈ मैं पुलिस ने भी बोलाવું છું ના ના હું કામ શાંતિ રાખો ખોટી વાત ભાઈ આ જો આ મીટર પેટ્રોલ નથી આવતું તો પણ મીટર ફરે છે આ લોકોનું ડાયરેક્ટ 18 રૂપિયા ઓડી ગયો હે પણ પેટ્રોલ નહીં નીકળ્યું આ જો હા મને તસલ્લી ના થઈ તો પણ મોટા ભાઈ મેં 2 વાર પેટ્રોલ પુરાયું બાઇકમાં એરનો અવાજ આવી રહ્યો છે મીટર ફરે છે તો જરાક વાર એવું થાય પછી તો આ કેવી રીતે થાય આ વસ્તુ આ કેવી રીતે થાય ખુલ્લેઆમ ચોરી થાય છે વલસાડમાં પેટ્રોલની તમારું નામ શું મારું અનિલ અનિલભાઈ માલિક ક્યાં છે
ઓકે આમાં પેટ્રોલ નાખો, આમાં 50 નું પેટ્રોલ નાખું છું, આમાં 50 નું પેટ્રોલ નાખો. એટલી વાર કરે એટલી વાર આજે હમણાં સુધી કેટલા જણ કરી ગયા અત્યાર સુધી તમે હે 10 રૂપિયા જાય એટલે લાવની ફોન નંબર પર ફોન કરી. આમાં 50 નું પેટ્રોલ નાખો ની ભાઈ, આમાં 50 નું પેટ્રોલ નાખો. હવે છે ને આમાં તમે કઈ ન કરતા કઈ ન કરો રાવડો હટી જાઓ અહીંયાથી રાવડો હટી જાઓ પોલીસ વાળા હોય ને પછી કરે આમાં 50 નું પેટ્રોલ તો નાખો ભાઈ. નહીં રાવડે નહીં ઉભી નહીં હા રાવડે 112 મીડિયા બોલાવે પેટ્રોલ તમારા મીડિયા હોય ને ડીસાબેન, બધા મીડિયાને બોલાવો ને, પેલા કાદરનો નંબર આપો ફોન કરો ને. અહીંયા કઈ ન કરતા અને સો અડતા જ ન હોય હા વલસાડ સિટી પોલીસમાંથી બોલો છો? એ કેમ એવું થાય એર નીકળે કેટલી વાર એર નીકળે હા સાહેબ, હું પેટ્રોલ પંપ પર છું ને, અહીંયા પેટ્રોલની ચોરી થાય છે, પેટ્રોલ આવતું નથી. હું વિડીયો પણ લીધા છે. વલસાડ યસ બેંકની સામે આપણા સિટી પોલીસ સ્ટેશનની બાજુમાં જ છે પેટ્રોલ પંપ. 2-5 રૂપિયાનો આ 15 12 પેટ્રોલ 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 આ કેટલી વાર કહું છે 15 વાર થઈ ગયું તમે કઈ ટ્રાય ને ચિરાગ જયેશ પાનવાલા, એર એર રૂટ ચિરાગ જયેશભાઈ પાનવાલા. હા કરે ભાઈ હા ફોન છે વલસાડ આપણો આયલો સિટી પોલીસ સ્ટેશન લાગે, યસ બેંકની સામે, રવિ ધરમપુર રોડ, દેસાઈ વેલ્થની સામે. હા સિટી જરા પોલીસની ગાડી મોકલજો ને સાહેબ. મેડમ હા વેસ્ટ રેલવે કોલોની આજુબાજુ લાગે. હા ઓકે જી આવે છે ગાડી. આમાં પણ ભાઈ પેટ્રોલ માપો નહીં, લાખો નહીં પેટ્રોલ નહીં, પણ લાખી તો દેવું તમે એકવાર. લાવલે ની ચિંતો અમને કઈ 555 વિડીયો પોસ્ટ છે, ડીસાબેનનો નંબર છે મારી પાસે. બંધ કર નહીં કઈ નહીં બંધ કર નહીં કઈ નહીં દમણમાં આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી, જેમાં મશાલ ચોકથી તીનબત્તી તરફ જતા મુખ્ય માર્ગ પર મોપેડ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક આશાસ્પદ યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પોલીસે સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર દમણના તીનબત્તી વિસ્તારમાં રહેતી અને દમણની પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય અંશુ ઉપાધ્યાય આજે સવારે 9:30 કલાકે પોતાની મોપેડ નંબર GJ15AL5794 લઈને સાગર પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે પાછળથી પૂરપાટ વેગે ઘસી આવેલા એક ટ્રક નંબર GJ260520 ના ચાલકે અંશુની મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારતા તે રોડ પર પટકાઈ હતી, જે બાદ ટ્રકનું તોતિંગ વ્હીલ અંશુ પર ફરી વળતા ગંભીર ઈજાના કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ગોઝારો અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા દમણ પોલીસનો કાફલો તત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવતીના મૃતદેહને કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ અર્થે મરવડ સરકારી હોસ્પિટલ મોકલી આપી હતી, જે બાદ પોલીસે અકસ્માત, મોત અને હિટ એન્ડ રનનો ગુનો નોંધી ફરાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે યુવાન દીકરીના આકસ્મિક મૃત્યુથી પરિવારજનો અને મિત્ર વર્તુળમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. મરીન કમાન્ડો દ્વારા દરિયામાં શંકાસ્પદ બોટ, શંકાસ્પદ વ્યક્તિઓ અને કાંઠા પરની અવાવૃત જગ્યાઓનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. વલસાડ દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓનું મેગા ઓપરેશન ગુજરાતની દરિયાઈ સીમા પર ચાંપતો બંદોબસ્ત, ઉમરગામથી દહેરી સુધી સઘન ચેકિંગ, દરિયાઈ માર્ગે થતી આતંકી ગતિવિધિઓને રોકવા માટે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયું છે. એન્ટી ટેરર સ્ક્વોડ, દરિયાઈ સુરક્ષાના પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને મરીન કમાન્ડોની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ છે. મરીન કમાન્ડો દ્વારા દરિયામાં શંકાસ્પદ બોટ, શંકાસ્પદ વ્યક્તિઓ અને કાંઠા પરની અવાવૃત જગ્યાઓનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલન નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે અને અમારા નિલેશ જોશી જે રીતે એકને આ ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે જે કામગીરી બજાવી છે લોકોને સચોટ સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે એમને હું અભિનંદન આપું છું અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે. નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે તેવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ. સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ. ધન્યવાદ. વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી આવા સત્કાર્યો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. એમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે
ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર કે દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ, જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. તો એમની ટીમને અને નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે. અને જિલ્લામાં જે પણ ચાલતું હોય, એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે. અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય અને લોકોની જે આટલી બધી સમસ્યાનો સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ, એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે. આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો અને આપણે વાપી છે, વલસાડ છે, એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, જેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ, એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર. મિસ્ટર નિલેશ જોશી, મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નહેરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી જ હતું, એટલે એનું હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે. અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને
એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે ન્યૂઝ જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી જે સેવા આપી રહ્યા છે એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝથી ચલાવે છે તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે તેમને મારી હાર્દિક શુભેચ્છા. અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં, આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે એ સમગ્ર આખા વલસાડ જિલ્લાને વાપી ટુડે દમણ સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસોમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું. અને આ ન્યૂઝ ચેનલને
ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા. નમસ્તે. આજ દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લામાં અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે અને અગાડી આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે આગળ વધો એમ છે એવી હું આશા રાખું છું. જય હિન્દ. હું ડૉક્ટર નિલેશ શાહ તથા જીવનદીપ સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया एलजी रोटरी हॉस्पिटल। मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे
सिटी न्यूज़ चैनल को बधाई देता हूँ, जिनने की 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं। वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है। शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे, पर अभी पूरा वापी आसपास के क्षेत्र में, लेकिन महाराष्ट्र के, नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं। टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं, और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती है, जनता को उसके बारे में आगाह करना। मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं। इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई एंडेमिक पेंडेमिक, कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं। मेरी यही आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़, सच्ची न्यूज़ पहुंचाएं और आगे प्रगति की राह पे चलें। मेरी ओर से उनको शुभकामनाएं। વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે, તો આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. વાપી ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે, એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું. प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली, दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है। जब से किसी ने जन्म ने लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ास कर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं। ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां गण मर्जर डे, तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूँ देश के जनता को और वापी और सिटी न्यूज़, वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं। सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं, तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे। बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं।